ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 એસપીસીસી વિભાગ બીજો એસપી વિભાગ, એમાં આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ, ત્રીજું ચેપ્ટર કંપનીની સ્થાપના વિધિ. હવે અત્યાર સુધીના લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ કંપની કોને કહેવાય, એની વ્યાખ્યા શું છે, એનો અર્થ શું છે, પ્લસ કંપનીના લક્ષણો કેવા છે, કે કઈ કંપનીની સ્થાપના કરવી હોય તો એની જે સ્થાપના વિધિ જે છે એ જટિલ છે પ્લસ લાંબી છે. હવે આજે આપણે જોવાનું છે કે ભાઈ કંપનીની સ્થાપના વિધિ છે તો એ કઈ રીતે, કયા મેથડ અથવા તો કઈ વિધિને ફોલો કરી અને કંપનીની ફાઇનલી સ્થાપના કરવામાં આવે છે અથવા તો કંપનીને અસ્તિત્વમાં લાવવામાં આવે છે. જોઈએ, કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે. આ કાર્ય અચાનક થઈ જતું નથી, તે માટે નીચેના તબક્કામાંથી પસાર થવું પડે છે. કે ભાઈ કંપનીની જ્યારે સ્થાપના કરવી હોય ને તો જેટલી પણ કાયદાકીય જોગવાઈઓ હોય ને એ બધાનું પાલન કરવાનું હોય છે. કંપનીની સ્થાપના કંઈ એક દિવસમાં થઈ જાય નહીં કે આ ભાઈ શ્રીફળ ને દીવો બધું લઈને ગયા ને જમીન ઉપર રાખી દીધું, આરતી ઉતારી લીધી, કંપની ચાલુ થઈ ગઈ, એવું નથી હોતું. કંપનીની સ્થાપના કરવા માટે જેટલી પણ કાયદાકીય જોગવાઈઓ હોય છે એ બધાનું પાલન કરવાનું હોય છે. પ્લસ જે કંપનીની સ્થાપના કરવા માટેની વિધિ એટલે કે એની મેથડ જે છે બહુ જટિલ અને ખર્ચાળ, બહુ અઘરી અને બહુ લાંબી ખર્ચાળ છે, બહુ લાંબી એ છે. અને બીજી વસ્તુ કે અચાનક થઈ જતું કાર્ય એટલે કે તમને એમ થાય કે ભાઈ કંપનીની સ્થાપના એકાદ બે દિવસમાં થઈ જતી હોય તો એટલું જલ્દી આ કાર્ય થતું નથી. આના માટે જે અહીંયા આપણને તબક્કાઓ આપેલા છે એ તબક્કાઓમાંથી પસાર થવું પડે. તબક્કાઓના નીતિ નિયમો જે આપેલા હોય નીતિ નિયમોનું પાલન કરવું પડે. કયા કયા તબક્કાઓ હોય છે કંપનીની સ્થાપના માટે? એમાં તો પહેલું જ છે સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો. કે ભાઈ તમને એમ થાય કે ભાઈ સ્થાપના પછી જ સાચું કાર્ય સ્ટાર્ટ થતું હશે કંપનીના અસ્તિત્વમાં લાવવા માટે, પણ એવું નથી. કંપનીની સ્થાપના કર્યા પહેલાં પણ એક તબક્કો હોય છે. એટલે કે કંપનીની જ્યારે નોંધણી કરવામાં આવે એની પહેલાં પણ એક તબક્કો હોય છે. એમાં કયા કયા કાર્ય કરવાના હોય છે એ આપણે સ્ટડી કરવાનું રહેશે. ત્યાર પછી બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. એકવાર કંપનીની સ્થાપના થઈ જાય ત્યાર પછી શું મેળવવાનું હોય તો કે જ્યારે કંપનીની નોંધણી થઈ જાય ત્યાર પછી એનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. ત્યાર પછી જોઈએ, હવે એમાં જ પહેલો છે સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો, પ્રિલિમિનરી સ્ટેજ. આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. આ પ્રારંભિક તબક્કામાં કંપનીની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. આમ કંપનીની સ્થાપનાના નીચેના તબક્કામાંથી પસાર થાય છે. કે ભાઈ આપણને એમ થાય કે ભાઈ સ્થાપના પહેલાંના તબક્કામાં શું હોય, જે પ્રિલિમિનરી સ્ટેજ છે કંપનીનું, કે ભાઈ કંપનીની સ્થાપના કરવાની છે, કંપનીની નોંધણી કરવાની છે, એની પહેલાં તો એક તબક્કો આવે. એમાં કયા કયા કાર્ય કરવાનો હોય તો એમાં શું જોવામાં, શું ચકાસવામાં આવે છે કે જે પ્રાથમિક તબક્કો છે, પ્રારંભિક તબક્કો, એમાં તો જે કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, કે ભાઈ કંપની સ્થાપવા માટેની કઈ કઈ શક્યતા છે, વ્યવહારુ શક્યતાઓ કેટલી છે, પ્લસ સાધનોની ઉપલબ્ધિ, કે ભાઈ હકીકતે તમે કંપનીની સ્થાપના કરો છો તો એના બેકઅપ માટે કંઈ છે કે ભાઈ તમે કંપની એમ કહો કે મારે કંપનીની સ્થાપના કરવી છે, નામ કંપની સ્થપાઈ ગઈ, એવું નથી હોતું. તમે એવું વિચાર કરો કે ભાઈ કંપનીની સ્થાપના કરવી છે તો કઈ પ્રોડક્ટ માટે, કયા કાર્ય માટે કંપનીની સ્થાપના કરવી છે, કઈ પ્રોડક્ટનું તમે ઉત્પાદન કરશો, જે પ્રોડક્ટનું તમે ઉત્પાદન, જે પ્રકારની પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માગો છો એ પ્રકારના સાધનો અથવા તો એના ટૂલ્સ તમારી પાસે છે કે નહીં. પ્લસ કંપની સ્થાપવા માટે પૈસાની જરૂર પડે, એમને મફતમાં કંપની સ્થપાઈ ન જાય તો એના માટે મૂડી કેટલી છે. તો આ બધાની તપાસ જે છે એ પ્રાથમિક તબક્કા એટલે કે સ્થાપના પહેલાંના તબક્કામાં કરવામાં આવે છે. ત્યાર પછી ઘણા બધા તબક્કાઓ છે. જોઈએ, પહેલું તો છે ધંધાનો સ્થાપનાનો વિચાર. પહેલાં તો એનો વિચાર લાવવો પડે ને કે હા ભાઈ મારે કંપની સ્ટાર્ટ કરવી છે તો એનો પહેલાં વિચાર આવે. તો એ પણ એક પ્રકારનો તબક્કો છે. ક્યારનો તો કે સ્થાપના પહેલાંનો. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપનાના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. સ્વાભાવિક છે
કે કંપની સ્ટાર્ટ કરવાનો ખ્યાલ કોને પહેલાં ઉદ્ભવે? કાં તો એક વ્યક્તિને, કાં તો એક કરતાં વધારે, અથવા તો સમૂહમાં આ આઈડિયા એટલે કે વિચાર જે છે એ ઉદ્ભવે છે. હવે તમે કોઈ દી જોયું કે ભાઈ એક કૂતરા કે વાંદરા કોકને કંપની સ્ટાર્ટ કરવાનો ખ્યાલ આવ્યો અને એના મેનેજિંગ ડિરેક્ટર એવું કોઈ હોય? ન હોય, બરાબર છે. આ કોમન કન્સેપ્ટ છે કે ભાઈ કંપની સ્ટાર્ટ કરવાનો વિચાર જે છે કોને આવે છે? તો કાં તો એક વ્યક્તિ અથવા તો વ્યક્તિના સમૂહને. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે કે ભાઈ જે ખ્યાલ આવેલો છે કંપની ખોલવાનો અથવા તો કંપનીની સ્થાપના કરવાનો, એ ખ્યાલ જે છે એ વ્યક્તિને અથવા તો વ્યક્તિના સમૂહને કઈ તરફ લઈ જાય છે? તો કે ધંધાની સ્થાપના તરફ. ફાઇનલી કંપનીની સ્થાપના એટલે ફિક્સ કરી લીધું હોય. ખાલી વિચાર કરે જ ન થાય કે ભાઈ હા આપણે હર વખતે એવું વિચાર કરીએ કે મારા 12મું પૂરું થશે એટલે 12મામાં હું સારા એવા પર્સન્ટેજ લાવીશ ને પછી હું આ કરીશ ને ઓલું કરીશ ને CA કરીશ ને CS કરીશ ને એવા ઊંચા ઊંચા વિચાર કરીને હકીકતે 12મું પાસ થાય ને આવી જાય 50%, તો એમ ન થાય. એના માટે મહેનત પણ કરવી પડે. ખાલી વિચાર કરે કંઈ મળતું નથી. સ્થાપકના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે કે ભાઈ જે વિચાર વ્યક્તિના મગજમાં આવે છે અથવા તો વ્યક્તિના સમૂહને આવે છે, એ વિચારને શું કરે છે? તો કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. બરાબર, બહુ સારા એવા ગુજરાતી શબ્દો આપેલા છે કે સ્થાપનાના આ બીજારોપણને એટલે કે જે સ્થાપનાનો વિચાર આવેલો છે એને કલ્પના શક્તિ અને સર્જકતા એટલે કે ફાઇનલી વિચાર લાવી અને ત્યાર પછી એનું કંપનીની સ્થાપના એટલે કંપનીનું સર્જન કરવું એના તરફ વળે છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા. તો વ્યક્તિ જે છે એ કંપની ચાલુ કરે એટલે એવું ન હોય કે ભાઈ એ સેફ સાઈડમાં રહીને તો કંપની ચલાવી શકે. કંપની ચાલુ કરતાં પહેલાંય ઘણા બધા જોખમો હોય કે ફાઇનલી કંપની કેવી રીતે સ્ટાર્ટ થશે, કંપની ચાલુ થઈ ગઈ, કંપનીની સ્થાપના થઈ ગઈ, પછી કંપની માર્કેટમાં ચાલી શકશે કે નહીં, કંપનીનું ઉત્પાદન જે છે એ માર્કેટમાં ચાલી શકશે કે નહીં. તો આ ઘણા બધા જોખમો હોય. તો આ બધા જોખમો ઉઠાવવા માટે વ્યક્તિ તૈયાર હોય ત્યારે જ તેને કંપનીની સ્થાપનાનો વિચાર કરી શકાય. અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે કે ભાઈ એવું ન હોય કે એક વ્યક્તિને વિચાર આવ્યો અથવા તો વ્યક્તિના સમૂહને વિચાર આવ્યો એટલે કંપની સ્ટાર્ટ થઈ ગઈ. નહીં, એવું નથી હોતું. જ્યારે કંપની શરૂ કરવાની હોય ને તો એના માટે માનવ શક્તિ એટલે કે કર્મચારીઓની જરૂર પડે છે, એટલે કે મજૂરોની જરૂર પડે છે. પ્લસ કે કંપની સ્ટાર્ટ થઈ ગઈ એટલે એમાં ખાલી કંપની પડી રહેલી હોય એવું નથી હોતું. એના માટે માલ સામાનની પણ જરૂર પડે છે. તો આ બધી વસ્તુને ક્રિયાશીલ કરી અને ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે કે ભાઈ ખાલી કંપની માની લો કે એક વ્યક્તિ કે 2 વ્યક્તિ 3 વ્યક્તિ જેટલા વ્યક્તિ ભાગીદારમાં હોય વ્યક્તિ ભેગા મળીને કંપની ચાલુ કરી દીધી એવું નથી હોતું. એના માટે શું જોઈએ છે? તો કે માનવ શક્તિ એટલે કે કર્મચારીઓ મજૂરોની જરૂર પડે છે. તો એવા મજૂરોને કાર્ય કરવા માટે તૈયાર કરવા, સક્ષમ કરવા, પ્લસ માલ સામાન તૈયાર કરવો, માલ સામાનની ખરીદી કરવી, આ બધી વસ્તુનું અરેન્જમેન્ટ કરી અને ત્યાર પછી ફાઇનલી કંપની જે છે એ અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસ સૂત્ર કહેવામાં આવે છે કે ભાઈ કંપની સ્ટાર્ટ કરવા માટે શું હોવું જોઈએ? તો કે વ્યક્તિમાં એટલી સક્ષમતા હોવી જોઈએ કે ફાઇનલી કંપની શરૂ થઈ ગયા પછી પણ એમાં રહેલા જોખમો અથવા તો કંપની શરૂ કરતાં પહેલાં કંપનીની સ્થાપના કરતાં પહેલાં જેટલા પણ જોખમો છે એ ઉઠાવવા માટે તૈયાર હોય. એટલા માટે ત્યાં શું કીધેલું છે? તો કે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવેલો છે. ત્યાર પછી જોઈએ બીજો તબક્કો, તો કે પ્રાથમિક તપાસ. હવે કંપની સ્ટાર્ટ કરવી હોય ને તો એમાં પહેલાં પ્રાથમિક તપાસ આવે. કેવી? તો કે વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. ભાઈ વૈચારિક ખ્યાલની શક્યતાઓ કે ભાઈ નિષ્ણાંતો હોય કે જેની પાસે પહેલાં કંપની સ્ટાર્ટ કરવી હોય ને તો એની પહેલાં પરમિશન લેવી પડે. બરાબર છે, એની પણ પરવાનગી લેવી પડે. ત્યાર પછી તમને કંપનીની સ્થાપના કરવાનો મોકો મળે છે.
હવે એની પહેલાં તે જે વૈચારિક ખ્યાલ છે એટલે કે કંપની શરૂ કરવાનો જે વિચાર આવેલો છે એ ખ્યાલનો પહેલાં નિષ્ણાંતો દ્વારા એની તપાસ કરવામાં આવે છે કે ભાઈ આ ખ્યાલ જે વ્યક્તિને અથવા તો વ્યક્તિના સમૂહને આવેલો છે એ કેટલા અંશે સાચો છે અને વ્યક્તિ કેટલા પ્રમાણમાં અથવા તો કેટલી પોસિબિલિટીઝ એમાં છે કે એ રિસ્ક એટલે કે પ્રાથમિક તપાસ એટલે કે ટૂંકમાં વ્યક્તિને જે કંપની અથવા તો વ્યક્તિના સમૂહને કંપની શરૂ કરવા માટેનો જે ખ્યાલ આવેલો છે, જે વિચાર આવેલો છે, એ વિચાર કેટલા અંશે સાચો છે, પ્લસ વ્યક્તિ અથવા તો વ્યક્તિના સમૂહમાં કેટલી કેપેસિટી છે કે રિસ્ક જે છે એને ઉઠાવવા માટે સક્ષમ છે. જે કંપનીમાં અવારનવાર જે કંઈ પણ અંકુશો આવવાના હોય યા તો કંઈ પણ જોખમો આવવાના હોય એને બિયર એટલે કે એને ઉઠાવવા માટે વ્યક્તિ જે છે એ કેટલે અંશે અથવા તો વ્યક્તિનું સમૂહ જે છે એ કેટલે અંશે સક્ષમ છે. પ્લસ આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે કે ભાઈ ભવિષ્યમાં તમે પહેલા યરમાં એટલે કંપની જ્યારે ઇનિશિયલ સ્ટેજમાં કંપનીની સ્થાપના થતી હોય એટલે આવક તો તમારે ભૂલી જ જવાની હોય, એમાં નકરા ખર્ચા જ થાય. હવે એ ખર્ચા ઉપાડવા માટે ખર્ચ કરવા માટે વ્યક્તિ અથવા તો વ્યક્તિનો સમૂહ સક્ષમ છે કે નહીં કે બસ ખાલી પછી એમને વાતો જ છે. એટલે કે આવક અને ખર્ચ એટલે ભવિષ્યમાં જે કાંઈ કંપનીમાંથી આવક ઊભી કરવાની છે ને એની પહેલાં કંપની ચાલુ કરવા માટે જે કાંઈ પણ ખર્ચ થવાના છે આ બધી જ બાબતો અંગે અંદાજ લગાડવામાં આવે છે. અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. જો પરિણામ સંતોષકારક એટલે કે જે નિષ્ણાંતો છે એને એમ થઈ જાય કે નહીં ભાઈ વ્યક્તિ અથવા તો વ્યક્તિનો સમૂહ જે છે ભાગીદારી પેઢી જે છે એ સક્ષમ છે કંપની શરૂ કરવા માટે, ત્યાર પછી આ બાબતે ઘનિષ્ઠ તપાસ એટલે કે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવે છે. ત્યાર પછી વિગતવાર તપાસ. પ્રાથમિક તપાસ તો થઈ ગઈ, હવે વિગતવાર તપાસ કરવાની. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. કે ભાઈ વિસ્તૃત એટલે કે ઊંડાણપૂર્વક જો તપાસ કરવામાં ન આવે ને તો વિપરીત પરિણામો આવી શકે. ઘણા લોકો ખોટું બોલીને કંપની સ્ટાર્ટ કરતા હોય અથવા કંપની સ્ટાર્ટ કરી અને ગવર્મેન્ટ પાસેથી લોન તો લઈ લે પણ પછી ભરવા માટે સક્ષમ હોય નહીં. એટલે એટલા માટે ત્યાં શું કહેવા માગે છે કે જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે કે કંપનીના અસ્તિત્વ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો એ પરિણામ કેવું આવી શકે તો કે વિપરીત પરિણામ આવી શકે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. કે ભાઈ જે કંઈ પણ કંપનીની સ્થાપના કરવામાં આવેલી છે એમાં સરકારની નીતિ નિયમોનું પાલન થાય છે કે નહીં, પ્લસ કાનૂની નિયંત્રણોને અમલમાં મુકાય છે કે નહીં, કાચા માલની ઉપલબ્ધિ કેટલી છે, કેટલા રકમની છે, પ્લસ ક્યાંથી કાચા માલની ઉપલબ્ધિ થાય છે, માંગ અને પુરવઠાની સ્થિતિ કે ભાઈ કંપની હજી માર્કેટમાં નવી છે તો એ કંપની જે પ્રોડક્ટ લાવે છે અથવા તો જે ઉત્પાદન લાવે છે માર્કેટમાં એની માંગ અને પુરવઠો કેટલો છે એની પણ તપાસ કરવામાં, એની પરિસ્થિતિ શું છે એની પણ તપાસ. હવે તમે એમ કહો કે ભાઈ મારે કંપની ચાલુ કરવી છે, કપડાની કંપની ચાલુ કરવી છે, જૂના જમાનામાં જે બુટકટ પેન્ટ પહેરતા એવી જ હવે પ્રોડક્ટ કરવી છે, એવું જ ઉત્પાદન કરવું છે. અત્યારે કોઈ લેવા આવે એવું માંગ હોય માર્કેટમાં? ન હોય એ વસ્તુની માંગ. શું કામે? કેમ કે એ ટ્રેન્ડ એક વયો ગયો છે. હવે તમારે કંપની માર્કેટમાં નવી લાવવી હોય તો નવા ઉત્પાદન સાથે, નવા ફેરફાર સાથે લાવવાની હોય કે હકીકતે માર્કેટમાં અથવા તો જનતામાં એ વસ્તુની માંગ હોય અથવા તો પુરવઠો. સહાયક સેવાઓની સગવડ કે ભાઈ હકીકતે કંપનીને કઈ કઈ જગ્યાએથી સહાયક સેવાઓ મળે છે એની શું સગવડ છે કે ભાઈ હકીકતે કંપનીને જે સહાયક સેવા મળે છે એ કંપની કઈ કઈ જગ્યાએ વાપરે છે, કયા કયા હેતુ માટે સહાયક સેવાઓનો ઉપયોગ થાય છે. તો આ બધી જ બાબતોની ચકાસણી જે છે એ ઊંડાણપૂર્વક કરવામાં આવે છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધુ કે યોજના પડતી મૂકવી તે અંગે નિર્ણય લેવાય છે. કે ભાઈ આવી બધી વસ્તુ એટલે કે ઝીણી ઝીણી બાબતોની તપાસ કરે ને તો એને ખ્યાલ પડે કે ભાઈ હકીકતે કંપની સ્ટાર્ટ કરીએ તો આપણને નફો છે કે નુકસાન, આ બધું વિચારીએ ને ત્યાર પછી કંપની ચાલુ કરાયો. એમને ખાલી વિચાર આવી ગયો ને કંપની ચાલુ કરી દીધી એવું નથી હોતું. આ બધી જ તપાસણી કર્યા બાદ જો સંતોષકારક રિઝલ્ટ મળતું હોય ને કે નહીં ભાઈ કંપની આપણે ચાલુ કરશું એમાં આપણને બેનિફિટ એટલે કે નફો જ છે તો જ કંપની સ્ટાર્ટ કરે. તો આ બધી તપાસ કર્યા પછી જે ચિત્ર સ્પષ્ટ બને છે એટલે કે કંપની સ્ટાર્ટ કરવી હિતાવહ છે કે નહીં એનો ખ્યાલ સ્પષ્ટ બને ત્યાર પછી
જે સ્થાપક છે ને ખ્યાલ પડે કે ભાઈ હવે કંપનીની સ્થાપના વિધિ માટે અથવા તો કંપની સ્થાપવા માટે આગળ વધવું કે પછી આપણને ભવિષ્યમાં નુકસાન છે તો એને પડતું મૂકી દેવું, આ બાબતેનો ખ્યાલ જે છે, આ બાબતેનો નિર્ણય જે છે એ આ તબક્કે એટલે કે વિસ્તારવાર તપાસ કર્યા બાદ, આ તબક્કા બાદ કંપનીના માલિક અથવા તો જે વ્યક્તિ છે કે જેને વિચાર આવેલો છે કંપની સ્ટાર્ટ કરવા માટેનો, એ આ બાબતે નિર્ણય લઈ શકે કે ભાઈ ફાઇનલી હવે સ્થાપના માટે આગળ વધવું કે વિચાર આયા નયા પડતો મૂકી દેવો. ત્યાર પછી જોઈએ સંસાધનોની સગવડ. પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. સ્વાભાવિક છે, કંપની સ્ટાર્ટ કરવી હોય તો એના માટે પણ જરૂરી સંસાધનો જોઈએ, સગવડો જોઈએ, બરાબર છે. એમાંય પ્રાઇમરી છે કે ભાઈ મશીનરી, તમારે ઉત્પાદન બનાવવું હોય તો એના માટે મશીનરી જોઈએ. હવે એવા કર્મચારીઓ તો છે નહીં કે ભાઈ હાથેથી તમને બધું ઉત્પાદન બને દે, એવું નથી થતું. પ્રિલિમિનરી એટલે કે નાના એવા મશીનરી તે તમારે જોઈએ તે સામાન્ય સાધનો એટલે કે જે ઉત્પાદન માટે જે કંઈ પણ વપરાતા હોય, કાચા માલ માટે જે કંઈ પણ વપરાતા હોય એવા સાધનોની જરૂર પડે. પ્લસ જે જગ્યાએ તમે ફાઇનલી કંપની સ્ટાર્ટ કરવાનો છો એ જગ્યાની પણ એટલે કે જમીનની પણ જરૂર પડે છે. તો આ બધી વ્યવસ્થા પત્રવ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ દ્વારા કરવામાં આવે. આ જે જરૂરી એવા સાધનો છે કે ભાઈ મશીનરી છે, સાધનો છે, જમીન છે, તો આ બધી જ વસ્તુની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે તો કે પત્રવ્યવહાર, કરાર અને અન્ય જરૂરી દસ્તાવેજો દ્વારા અથવા તો વિધિઓ દ્વારા આ બધી જ વસ્તુની સગવડ કરવામાં આવે છે. એવું નથી હોતું કે મશીનરી તો મશીનરી એમને મળી ગઈ. તમારે જ્યારે કંપની સ્ટાર્ટ કરવી હોય અને ઉત્પાદન માટેના સ્પેશિયલ મશીનરી તમારે લેવા હોય ને તો એના માટે અલગ અલગ ગામમાં અથવા તો અલગ અલગ પર્ટિક્યુલર પ્લેસ ઉપર જવું પડે કે જ્યાંથી આ બધી વસ્તુના મશીનરી, હવે એ મશીનરી તમે લેવા જાઓ તો એ સસ્તા ન આવે, એના માટે પણ જાજો એવો ખર્ચો કરવો પડે. જમીન, તો જમીન તમારે એવી જોવી પડે કે હા જ્યાં કોઈ આજુબાજુમાં રહેઠાણ ન હોય યા તો કોઈ બીજા વ્યક્તિઓને વાંધો ન હોય એવી જગ્યા ગોતવી પડે. એ જગ્યાના ભાવ પણ ઓછા નથી હોતા. તો આ બધી જ વસ્તુની સગવડતા જે છે એ કંપનીના ઓનર, કંપનીના માલિક દ્વારા કરવામાં આવે છે. કેવી રીતે તો કે પત્રવ્યવહાર, એના માટે જરૂરી બનતા કરારો અથવા તો બીજી કોઈ વિધિઓ હોય એ વિધિઓનું પાલન કરી અને આ બધી સગવડ જે છે, સંસાધનોની સગવડ જે છે મેળવવામાં આવે છે. ત્યાર પછી નાણાકીય વ્યવસ્થા. ફાઇનલી કંપની ચલાવવા માટે જે કહે ને કે ભાઈ કંપનીના સંચાલનમાં એક લોહી કોઈ હોય ને, લોહી સમાન, બ્લડ સમાન, તો એ પૈસા છે. જો પૈસા હોય તો કંપની જે છે એ ચાલી શકે. જેમ કેમ શરીરમાં આપણે લોહી હોય તો શરીર ચાલી શકે, એવી જ રીતે કંપનીમાં નાણાં હોય, નાણાકીય સ્તર કંપનીનું સારું હોય તો જ કંપની માર્કેટમાં ચાલી શકે. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. કે ભાઈ ભવિષ્યમાં જે કંઈ મિલકતો ખરીદવાની છે અથવા તો સ્થાપના અંગેના જેટલા પણ જરૂરી ખર્ચાઓ છે એ આવશ્યક બનશે. કે ભાઈ મિલકતો ખરીદવાની છે તો એ બધું કમ્પલસરી છે, ફરજિયાત ખર્ચાઓ છે. એમાં તમે કટ ઓફ ન રાખી શકો કે ભાઈ હમણાં મિલકતો નથી ખરીદી, હમણાં જમીન નથી ખરીદી, હમણાં મશીનરી નથી ખરીદી, એ તમે ઇગ્નોર કરી શકો નહીં, એ બાકાત કરી શકો નહીં. આ બધી જે છે મિલકતો ખરીદ એટલે કે મશીનરી છે, સાધનો છે, જમીન જે છે, આ બધું તમારે ઇનિશિયલ સ્ટેજ એટલે કે કંપની જ્યારે સ્ટાર્ટ કરતા હોય, સ્થાપના કરતા હોય એના માટે જરૂરી હોય. પ્લસ કંપનીની જે સ્થાપના છે, સ્થાપના વિધિ છે, એના માટે પણ ખર્ચા ઘણા બધા ઊભા થાય છે કંપની શરૂ કરવા માટે. તો એ ખર્ચા બધા આવશ્યક બનશે. તે અંગે ટૂંકમાં જે ખર્ચાઓ છે, જે ભવિષ્યમાં થનારા ખર્ચાઓ છે એ અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. કે ભાઈ હકીકતે આપણી પાસે એટલું ઇનિશિયલ ફંડ છે, એટલી મૂડી છે કે ભવિષ્યમાં આપણે મિલકત ખરીદવાની છે અથવા તો જે કંપનીની સ્થાપના માટેના જે કંઈ પણ એની ખર્ચાઓ છે એ બધા એને ફેસ કરી શકશું, એ બધા ખર્ચાઓ ઉઠાવી શકશું. આ બાબત માટેની વિચારણા જે છે એ હાથ ધરાય છે. ભવિષ્યનું એસ્ટિમેટ લગાડીને કે ભાઈ ભવિષ્યમાં જે કંઈ પણ ખર્ચા ઉદ્ભવવાના છે એની જે રકમ જે છે અત્યારે હાલ જે વ્યક્તિને વિચાર આવેલો છે કંપની સ્થાપવા માટેનો અથવા તો ભાગીદારી પેઢીનો,
એને પહોંચવા માટે પૈસા એટલે કે નાણાકીય સ્તર એટલું છે કે નહીં એ બાબત માટેનો વિચાર જે છે એ લેવામાં આવે છે.